હેલો દોસ્તો, ધોરણ 7 પ્રકરણ 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ ભાગ 1 આપણે આગળ જોયો તો. આજે ભાગ 2 આપણે ભાગ 1 ની અંદર આપણે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણની અંદર 13.1 સ્વાધ્યાય જોયું હતું. આજે આપણે ભાગ 2 ની અંદર 13.2, 13.3 ને 13.4 ત્રણ સ્વાધ્યાય ભેગા જોશું. તો જો આપણે સૌ પ્રથમ આપણે જોઈએ એની માહિતી. એની માહિતી પહેલા લઈએ આપણે. વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલીય આકૃતિનું ઉદાહરણ છે. આ આપણને ખબર હોવી પડે. વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલીય આકૃતિનું ઉદાહરણ છે. આપણને એવો વિકલ્પ પૂછી શકે કે નીચેનામાંથી કઈ આકૃતિ સમતલીય આકૃતિનું ઉદાહરણ નથી, એવું પૂછે. અને અહીંયા ઓપ્શન આપ્યા હોય, ચોરસ આપ્યું હોય, લંબચોરસ આપ્યું હોય, વર્તુળ આપ્યું હોય અને સમઘન આપ્યું હોય, તો અહીં પૂછ્યું શું હોય કે નથી એવું પૂછ્યું હોય. તો સમઘન એ સમતલીય આકૃતિનું પ્રતિકૃતિ નથી એવું કહી છે. જ્યારે સમઘન હે, લંબઘન હે, ગોલક છે, નળાકાર હે, શંકુ છે અને પિરામિડ એ ઘનાકારના ઉદાહરણ છે. કેવા હે? 3D આકાર. ઘનાકાર એટલે 3D આકાર. સમતલીય આકૃતિઓ દ્વિપરિમાણીય એટલે કે 2D હોય છે અને ઘનાકારો એ ત્રિપરિમાણીય એટલે કે એના પરિમાણ 3 હોય છે, જેને આપણે 3D કહેવાય છે. ઘનાકારના ખૂણાઓ તેના શિરોબિંદુઓ કહેવાતા હોય છે. અને જે ઘનાકારનો જે ખૂણો હોય એ શું કહેવાય? એનો ખૂણો કહેવાય છે. તેના માળખાને બનાવતા રેખાખંડોને ધાર અને તેની સમતલ સપાટીઓને ફલક કહેવાય. રેખાકૃતિ એ ઘન આકારોનું માળખું દર્શાવે છે, જેને વાળીને આકાર બનાવી શકાય છે. એક જ ઘન આકારની એકથી વધુ રેખાકૃતિઓ બની શકે અને ઘન આકારોને કાગળ જેવી સપાટી પર સાચા દેખાય તે રીતે દોરી શકાય. આપણે તેને 3D આકારને અને 2D આકારનું મળતી આકૃતિ કહી શકાય છે. એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે. ઘન આકારની બે પ્રકારની રેખાકૃતિ શક્ય છે. એક તિર્યક રેખાકૃતિ, જેમાં લંબાઈઓ પ્રમાણમાં નથી હોતી છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવ તેનાથી રજૂ કરી શકાય. કે એના જે માપ હોય, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, એ આપણી એના ચોક્કસ પ્રમાણમાં હોતા નથી, પણ એ આકાર આપણે જોઈએ તો એવું લાગે કે એ આકાર 3D છે, એટલે કે ત્રિપરિમાણીય આકાર છે, એટલે કે ઘન આકાર છે. આઇસોમેટ્રિક આકૃતિ ટપકાવાળા કાગળ પર દોરી શકાય છે, જેનો નમૂનો આ પુસ્તકને અંતે આપેલો છે. આવી આકૃતિમાં આપણે માપ સપ્રમાણમાં હોય છે. એના માપ કેવા છે? સમપ્રમાણમાં હોય છે. ઘન આકારોને જોવા જ એક ઉપયોગી આવડત છે. ઘનાકારના તેની પાછળની બાજુના ભાગને પણ તમે જોઈ શકતા હોવા જોઈએ. બીજું કે ઘનાકાર ભિન્ન છેદને ઘણી રીતે જોઈ શકાય છે. કાપીને અથવા તો કાતરી કરીને, જેમાં ઘનનો આડછેદ મળે છે. 3D આકારના 2D આકાર પડછાયાનું અવલોકન કરીને પણ આપણે જોઈ શકાય. એના પછી વસ્તુને અલગ અલગ ખૂણેથી જોઈને, જેમ કે સામેનો દેખાવ, બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ જોવાથી આકારની ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે એના સ્વાધ્યાયના ટોપિક ઉપર આવીએ. તો જોઈએ આપણે એક સ્વાધ્યાય 15.2 આપ્યું છે. અને એવું કીધું કે આઇસોમેટ્રિક ડોટ પેપર પર નીચેના દરેક આકારનો
આઇસોમેટ્રિક સ્કેચ બનાવો. આઇસોમેટ્રિક સ્કેચનો મતલબ એવો થાય કે આપણે ડોટ એટલે કે ટપકા કરવાના અને એના આધારિત આના અંદર જેવો આકાર બતાવેલો છે એવો આકાર આપણે એ ડોટ ટપકા દ્વારા આપણે જે ઘનાકાર આવેલો એવો ઘનાકાર આપણે બનાવવાનો હોય છે, જેને આપણે આઇસોમેટ્રિક સ્કેચ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પહેલા આપણે જોઈ લઈએ, જે આ ઘાટી આ લીટીઓ છે એ નહીં દેખાતી હોય તો હું કરી દઉં હું. એક લીટી અહીંથી આવેલી છે, બીજી લીટી અહીંથી આવી ગયેલી છે, એક પસાર છે આવેલી. પછી એક લીટી આવી ગયેલી છે, એક આ આવેલી. અહીં જાય છે, એક ભાગ આવી જાય છે, એક ભાગ એનો અહીં જાય છે, એક ભાગ આટલેથી અહીં આવેલો. આ ઘાટો ભાગ અહીંથી અહીં સુધી આપણે આવો આકાર એક આપેલો અને એને આપણે ડોટ દ્વારા સમજવાનું. પહેલા તો આપણે કેટલા ડોટ દોરશું અંદાજિત. આ આકૃતિમાં જે ચોરસ ગણા છે એટલા ડોટ આપણે અંદાજિત દોરી દઈશું તો આપણે આઇસોમેટ્રિક સ્કેચ દોરી શકશું. જો આપણે ગણીએ કેટલા ડોટની જરૂર પડશે, જો આ લાઈન આમ ચેક કરો, 1 2 3 4 5 6 7 લીટી ટપકા કરવા પડશે ઊભા. આડા કેટલા કરવા પડે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 કરવા પડશે. કેટલા કરશો? આડા ટપકા આપણે 11 કરવા પડશે. કેટલા કરવા પડશે? 11. ઊભા આપણે કેટલા કરશે? 1 2 3 4 5 6 અને 7 કરશું. તો જોઈએ આપણે 1 2 3 4 5 6 અને 7 એવા આમ 11 કરવાના હોય. તો બીજી લાઈન આ ત્રીજી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ આપણે 11 લાઈન કરવાની. 7 8 9 10 અને 11. આ પહેલા આપણે ડોટ થઈ ગયા, જરૂર હતી એટલી. હજી આપણે પહેલા ટપકાથી 1 અને 2 છોડી ત્રીજા ટપકેથી શરૂઆત થાય. આ ત્રીજું ટપકું. અહીં હું કલર બદલી નાખું એટલે તમને વ્યવસ્થિત અલગ અલગ કલર હોય તો દેખાય. કયા નંબરના ટપકા? 1 અને 2 ટપકા છોડી ત્રીજા નંબરના ટપકા અહીંથી છે. આમ 83 છે. એક ખાણું 2 ખાણા એટલે 2 ટપકા છોડીને 83 જવાનું. એટલે અહીંથી આપણે અહીંયા આવવાનું. આટલા આયા. નીચે કેટલા ટપકા છે? 1 થી આ એક જગ્યા, 2 જગ્યા, 3 એટલે 1 2 3 એટલે 4 ટપકા ખાવાનું એટલે 4 એકમ ખાવાનું. 4 ખાઈ ગયા. હવે આમ 3 2 ખસ્યા એમ સેમ આપણે આમાં પણ 2 3 ખસવાનું થશે. કેટલા થશે? 2 3 ખસવાનું થશે. પહેલા તો સીધી લાઈન આપણે જોઈએ તો આ ખાણું નહીં આવે અને એના વચ્ચેનું ખાણું એટલે અહીંથી આ સીધી લાઈન આપણી આવશે. આઈજી હવે અહીંથી આ સીધી લીટી આવી કરજો એટલે એક ભાગ બની ગયો આપણો. આમ સીધા ખાણા કેટલા ખાવાના? 1 2 3 4 5 6 7 8 ને 9 ટપકા ખાવાના. તો 2 3 4 5 6 7 8 ને આ 9 ટપકા ખાઈ ગયા. હવે આમ નીચે કેટલા આવવાના? 1 2 3 4 તો 4 આવો. આ 2 3 ને 4 આવી ગયા. હવે 3 સા 2 જાવ. આ 3 સા આવી ગયા. તો ઉપર પણ અહીંથી આપણે 300 આમ જવાનું થશે. હવે થઈ ગયું તો પહેલા આપણે આઈકન કરી દઈએ કે સીધી સીધા આ પણ ખાણા એટલા
કરવાનો થશે. થઈ ગયું. હવે આ ભાગ આપણે બે ખાણામ છે તો આ બે ખાણામ જવું પડશે એટલે આટલેથી આપણે આ લઈ આટલા સુધી રેડી. આપણે આટલા સુધી આવી જઈએ. હવે આપણે બીજો ભાગ આગળ લેજો. અહીંથી શરૂઆત થાય, અહીંથી 9 ટપકા આપણે અહીંથી પણ આમ કરવાના થશે. આ 9 ટપકા આપણે કહી ગયા. હવે અહીંથી 300 આવવાનું, અહીંથી આપણે 300 આમ જવાનું. આ સીધો આપણે જોડી દેવાનો. આ ભાગ આપણે જોડી. હવે વધ્યું શું તો કે જો અહીંથી આપણે બનાવવું તો અહીંથી આપણે આવી ગયા 4 ટકા. આ આપણો આકાર થઈ ગયો. કયો આકાર થયો? આપણે આઇસોમેટ્રિક આકાર થયો. એવો ને સેમ આપણે આના અંદર જોઈએ. આના અંદર પહેલા હું આકાર ઘાટો દિશે કરી દઉં. જો અહીંથી આપણે 2 એકમ આવી જાય, એક 300 આવી જાય. 2 એકમ આયા, 2 એકમ 300 આવી જાય. પછી આપણે 2 એકમ આપણે આવી જાય, 2 એકમ 300 આવી જાય. પછી 3 એકમ આઈકન આવેલા છે આપણે. આ 3 એકમ આવેલા. બરાબર. હવે આપણે આઈકન 8 એકમ છે જુઓ. 8 ખાના આવેલા. અહીં આપણે 2 ભાગ બતાવ્યા છે, અહીં બતાવ્યા છે. આ જે જે કીધું હોય આપણે એવું કરવાનું થશે. આપણે જેવો આકાર અહીં આપ્યો હોય એવો આકાર આપણે એમાં બનાવવાનો થશે. આવો આકાર આપણે બનાવવો પડે. જો અહીં આપણે ઘાટો ભાગ આપેલો છે એ આપણે નથી. આપણે આવો સેમ આકાર અહીં નીચે બનવો પડે. તો શું કરશું? પેલા આ કેટલા ટપકા? 1 2 3 4 5 6 7 8. આ બાજુ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે. આ બાજુ 8 અને આ બાજુ 11. તો હું પેલા આમાંથી શું કરી દઈશ? આવું ચોરસ ખાના બનાવી દઈશ. એના ઉપરથી આપણને થોડું વધારે ટપકપ બનાવી કરશું. આપણે પહેલા શું લઈ લેવાનું? એક આવો એરો લઈ લેવાનો. બરાબર. આ હું પેલા આડી લાઈન કેટલી છે? 8 છે. તો લઈ લઈએ આપણે 8. આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7 અને 8. એટલે આપણે ઊભી લાઈન કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો 11 કરી દઈએ. પેલા 1 2 3 4 5 6 7 8 9 10 અને એક આપણે આઈકન 11 ખાના કરશું. આપણા 11 ખાના થઈ ગયા. હવે આપણે શું કરવાનું? પહેલા આપણો આકાર એવો સેમ દોરવાનો. પછી આપણે પેન્સિલથી તમે દોરેલું હશે એ પેન્સિલથી ઉપર આ જે લીટીઓ દોરેલી કાઢી દેવાની, અહીંયા ડોટ કરી દેવાનું. એટલે તમારો આકાર શું થઈ જાય? પરફેક્ટ બની જાય. જો શરૂઆત ક્યાંથી કરીએ? અહીં નીચેથી કરીએ. અહીંથી શરૂઆત હું કરું એટલે છેલ્લું ખાનું છે અહીંથી શરૂઆત કરું. કેટલા? 8 ખાના જવાનું. જો 1 2 3 4 5 6 7 8 ખાના ખાઈશા. કેટલા ખાઈશા છે? 8 ખાના. આપણે 8 ખાના ખાશે. 1 2 3 4 5 6 7. એટલે ડોટ કેટલા ખટે? 1 2 3 4 5 6 7 8 ડોટ ખટે. એટલે 1 ડોટ કેટલા ખસે એ જોઈએ આપણે. તો પહેલા અહીંથી શરૂઆત કરીએ તો આ 2 3 4 5 6 7 ને 8 ડોટ ખસે આપણે. રેડી?
ના ડોટ કરી દેવાના, જ્યાં જ્યાં ડોટ આવ્યું ને ડોટ કરી દેવાનું, પછી છેલ્લે આપણે પરફેક્ટ આકૃતિ તમારી બની જશે. આપણા ડોટ બધા થઈ ગયા કેટલા જેટલા જરૂર હતા. હવે આપણે જે લીટીઓ આપેલી છે એ લીટીઓ આપણે રિમૂવ કરી દેવાની, એટલે કાઢી દેવાની. જો લીટીઓ આપણે કાઢી હોય તો આના પર ક્લિક કરો એટલે આ લીટી જતી રહે, એટલે તમારે એના અંદરથી જે લીટી તમારે પેન્સિલથી જવા દેવાની. તમારી લીટી પેન્સિલથી દોરેલી હોય એટલે આપણે રબરથી લીટી રદ કરી શકશું. તમારો છેલ્લો આકાર જે પરફેક્ટ હોય એવો બની જાય, કારણ કે આપણે લીટી આડાઆડી થાય નહીં. जो पहला લીટી આપણે આ લીટી મેં દોરેલી છે એ આપણે આ લીટી આવી જશે. 8 પોઈન્ટ આવી ગયા. આપણે 2 પોઈન્ટ ઉપર જવાના. જો 2 પોઈન્ટ આપણે ઉપર જતા રહ્યા. 2 પોઈન્ટ આપણે ઉપર. હવે શું કરશું? એક ત્રાસુ જવાનું, તો એક ત્રાસ જ આપણે 2 આમ આડા જશું તો 2 આપણે આમ આડા જશું. એક હવે નીચે આવશે તો નીચે આવ્યા. 2 આમ જશું તો આપણે 2 ભાગ આમ ગયા. આટલું થઈ ગયું. હજુ અહીંથી ઉપર 2 ખાણા જવાનું તો ઉપર 2 ટપકા જઈએ આપણે. એમ આમ 2 ટપકા ખાઈએ તો આપણા 2 ટપકા આમ ખસે. હવે એક ત્રાસ ઉપર જવાનું. જો આ ત્રાસ જો 2 પાછા આમ જાય તો 2 આમ ગયા ને આ ત્રાસ હોય. આટલું થઈ ગયું. હવે 1 2 3 ને 4 ટપકા ખાવાનું અહીંથી. તો કે 1 2 3 ને 4 ટપકા ખસી ગયા. બરાબર. હવે 1 ને 2 ટપકા આમ ખસો તો 1 ને 2 ટપકા ખસી ગયા. આમ ત્રાસ આપણે 1 ટપકું ખસવાનું તો આ ત્રાસું ખસી ગયું. રેડી. હવે આપણે 2 ટપકા આમ ખસશું તો 2 ટપકા ખસી ગયા આપણે. અને ઉપરથી આપણે આમ જો 1 2 3 ને 4 ટપકા આવશે તો આપણે 4 ટપકા નીચે તરફ આવશે. આપણે કદાચ આપણી આ લીટી નહીં હોય તો આપણે 3 ટપકા લે છે. 1 2 3 ને 4 ટપકા લે તો 4 ટપકા આપણે થવા પડે, પણ થતા નથી. કાંઈક આમાં લૂચો થયો છે. 1 2 3 1 2 3 3 ચોથું. આપણે 2 ટપકા ખસી ગયા એના માટે. આપણે એક જ પોઈન્ટ ખાવાનો હતો આમ, એની જગ્યાએ આપણે 2 ખસ્યા. આપણે 1 પોઈન્ટ ખસશું તો આ 1 પોઈન્ટ ખસ્યા. હવે 2 લાઈન આપણે આમ જવાનું છે. ઉપર પહેલા 2 લાઈન જઈએ આપણે તો કે આ ઉપર 2 લાઈન પોકી ગયા. અહીંથી આપણે પહેલા અહીં 2 પોઈન્ટ ખસશું. આ 2 પોઈન્ટ આપણે અહીં ખસી ગયા. હવે 2 લાઈન ઉપર ગયા, 2 લાઈન જતા રહ્યા. રેડી. હવે અહીંથી આપણે 2 લાઈન આમ જશું તો 2 લાઈન જી. અહીંયાથી આમ 83 આવી તો 83 આવી. અને હવે જો 4 ટપકા થઈ ગયા આપણે. રેડી. આપણને આકાર આવેલો હોય એવો શ્યામ આકાર આપણને દેખાય છે. કમ્પ્લીટ. રેડી. એના પછીનો જોઈએ આપણે આકાર.
તો આવો આકાર તમને જાતે બનાવતા આવડવો પડે. આ ટપકા દોરી અને આવો આકાર જાતે તમારે બનાવવાનો. આ તમારે ઘરે જાતે ટ્રાય કરવાનું. આવડશે ને આવો આકાર? રેડી? આપણે આવો આકાર બનાવવાનો છે ઘરે. હજુ આવા આકાર હું બનાવું એના જેટલા ટપકા એટલે હું ટપકા કરી દઉં. તો પહેલા આપણે જોવાનું હોય કે ધ્યાનથી કેટલા ટપકા હાલેલા. પહેલા ઘાટી લીટીઓ કરી દો. જો અહીંથી ઘાટી લીટી આવે પહેલો આકાર બનાવી દેવાનો. આકાર આવી ગયો આટલા સુધી કમ્પ્લીટ. અહીંથી પછી અહીં જવાનું આપણે. એ બાજુ આમ બે જવાનું, આમ ઉપર બે જવાનું, બે બાજુ જવાનું, બે ઉપર જવાનું, બે આમ આવી. આટલું થઈ ગયું આકાર. હવે શું કરવાનું? જો આ ચાર ખાણા છે. જુઓ આ ચાર ખાણા, પછી આ બે ખાણા, પછી અહીં આવું આવે. ફરી વાર આમ જવાનું આપણે. આ આકાર આમ આવ્યો, અહીંથી આવ્યા, અહીંથી આમ આવ્યા, અહીંથી આવ્યા. ફરી વાર આમ બે ગયા, આ બે આવ્યા, આ બે નેચે ઉતર્યા ને ચાર. આપણો કંઈક આવો પગુથિયા વાળો આકાર છે. અહીંથી અહીં આવે આવો આકાર આપણે નાખેલો. હવે આપણે શું કરશું? પહેલા ડોટ કરી દઈશું. ડોટ એટલે આઇસોમેટ્રિક ડોટ કરી દઈશું. કેટલા કરવાના છે? જુઓ 1 2 3 4 5 6 7 8 9 10. નીચે 10 આવવાનું અને આમ કેટલું જવાનું હોય? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 10 બાય 11 કરવાના ડોટ. કેટલા કરવાના? 10 બાય 11. આથી શરૂઆત કરીએ આપણે 10 બાય 11 નું. આપણે કોઈ ખાણાવાળો આકાર હોય તો પેલા લઈ લઈએ આપણે. તો આકાર આપણે કોઈ આપ્યો નથી. પહેલા આપણે 10 ટપકા લઈ લઈશું. જો એક આ હું બ્લેક કલર કરી દઉં. એક 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. एक 2 3 4 5 6 આપણે 11 દોરવાના હોય. જો આપણે ગણી લો હવે 1 2 3 4 5 6 7 8 9 10. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10. 10 થઈ ગયા આપણા. હવે આમ આડા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 કમ્પ્લીટ. હવે આપણે શરૂઆત કોઈ એક જગ્યાએથી કરવાની. જો નીચે પહેલા ખાનાથી શરૂઆત કરો તો 1 2 3 4 5 6 7 ટપકા ખાવાના.
આપણે કલર બદલી દઈએ અને 7 પોઈન્ટ આપણે કરશું તો કે આ 1 2 3 4 5 6 ના 7 આવી ગયા હજુ અહીંયાથી બે ઉપર ગયા તો આ બે આપણે ઉપર જતા રહ્યા રેડી ત્યાંથી બે આમ આડા ગયા તો આ બે આપણે આમ આડા ગયા હવે ફરીવાર બે ઉપર જાય જો બે ઉપર જઈએ ફરીવાર આડા જઈએ તો બે આડા જઈએ ફરીવાર બે ઉપર જઈએ તો કે ઉપર જતા અને ફરીવાર આમ બે જઈએ તો આમ ગયા અહીંથી સીધા નીચે આવતા રહે કેટલા ટપકા 1 2 3 4 5 6 7 આપણે 7 થાય 1 2 3 4 5 6 7 રેડી આટલા સુધી તમે કમ્પ્લીટ થઈ ગયા રેડી હવે શું કરવાનું જો આ ત્રાંસા જવાનું 1 2 3 4 તો આ ત્રાંસું જવાનું હોય તો 4 1 2 3 ને 4 ત્રાંસા જતા રહ્યા હવે બે આગળ આમ જાઓ તો કે બે આગળ ગયા રેડી અહીંયાથી પાછા ત્રાંસા જાઓ ત્યાંથી આ ત્રાંસા આવી ગયા રેડી હવે નીચે બે ઉતરો ફરીવાર અહીંયાથી ત્રાંસા 4 જાઓ 4 4 રહેવા પડે રહી ગયા ફરીવાર બે નીચે આયા હવે શું કીધું છે આપણે ફરીવાર નીચે આયા આગળ આમ જાઓ બે આમ આપણે આગળ ગયા હવે ત્યાંથી શું કરશું આપણે ત્રાંસા બે ઉતરવાનું અહીંથી પહેલા બે ત્રાંસા ઉતરી જાય 4 ખાના આ 4 ખાના રેડી આ લીટી આપણી થોડી બોલે છે એ આપણે નેક્સ્ટ છેલ્લે જોડીએ આટલા સુધી રેડી આ બે નીચે આયા પાછા આમ બે જાવ આપણે આ બે જઈએ પાછા બે નીચે આવતા આ બે નીચે આયા ફરીવાર આમ જાવ તો કે ફરીવાર આમ જાવ ફરીવાર બે નીચે આવતા રહે તો નીચે આવો હવે નીચે આડા 4 ખાણા જાવ તો કે પહેલા 4 હજુ એક ખાણો અહીં બે ખાણા છોડી અને અહીંથી શરૂઆત કરવાની છે સીધે સીધા આ ખાણે આપણે મળવાનું હોય તો આ 4 ખાણા થઈ રેડી હવે પાછા એક ખાણું છોડીને અહીં જવાનું તો અહીં મળી ગયા ના એક ખાણું છોડીને એક ખાણું જાવ તો અહીં મળી ગયા એક ખાણું છોડીને એક ખાણું જાવ તો અહીં મળી જો હવે એમાં આકાર સેવનો આકાર આપણો બને અગુથિયો થઈ ગયા એવા તો કે હા રેડી એમાં જેવો આકાર સેવનો આકાર આપણે હજુ લીટી આ બાકી રહી જુઓ આ લીટી આપણે કરવાની છે તો આ લીટી આપણે અહીં કરી દઈએ એટલે આખો લાઈન થઈ જાય પછી આપણે બીજી કોઈ લીટી કરવાની છે ના આ લીટી આપણે નહીં આપેલી છે નહીં કરો તો પણ ચાલશે બરોબર ભલે હોય તો આપણે આવો આકાર બની જાય રેડી પરફેક્ટ આકાર આપણો એના જેવો બની જાય છે એના પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર 2 આકૃતિ 15.15 નંબર 2 આલે એક લંબચોરસ ઘનના માપ 5 સેમી 3 સેમી અને 2 સેમી છે આ લંબઘનની 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવો અહીં હું એક આકૃતિ બનાવું બાકી બે તમારે ટ્રાય ઘરે કરવાના થશે બરોબર કેટલા લે 5 સેમી 3 સેમી અને 2 સેમી હું અહીં પહેલા ડેમો તરીકે એક આડો ભાગ લઈ લઉં ધારો કે હમણાં 5 લંબાઈ છે એની ઉપરની સ્લાઇડ પણ 5 હોય તો અને આ 2 હોય બરાબર આ લંબાઈ પહોળાઈ આલી હું થોડું ત્રાંસું રાખીને અહીં ફરીવાર એવી દોરી દઈશ અને આ એની ઊંચાઈ થઈ જશે આવો આકાર આપણો અંદાજિત બનવો પડે રેડી એટલે આવા ટપકાની જરૂર પડે કેટલા ટપકાની જરૂર પડશે તો કે આમ આડા 5 ટપકાની જરૂર પડે 5 ને પણ 10 કરવા પડશે અંદાજિત કેટલા આપણે 10 ને ઉપર કેટલા છે ઊંચાઈ પહોળાઈ કેટલી 3 તો 3 નો મતલબ આપણે ઉપર આમ ત્રાંસા 3 ની જરૂર પડશે ને ઉપર 2 ની જરૂર પડશે એટલે 2 2 4 ને 5 અંદાજિત 5 થી 7 દોરવા પડશે એટલે આપણે બંને બાજુ એક બાજુ 10 દોર દઈએ અને એક બાજુ આપણે 7 8 દોરીએ એટલે પછી આપણને એમના અંદાજિત આપણને ખબર પડી જશે જો અથવા તો તમારા એક તો મને સિસ્ટમ આપી છે એટલે હું એક 3D આકાર લઉં તો ડાયરેક્ટ આવું પણ બની શકે હું 3D આકાર લઈને તમને સમજાવું આપણે 3D આકાર આવે છે જો ઘન આકાર તો આ 3D આકાર હું આઈકન બનાવી શકું જો આપણો સમઘન હે આવો આકાર આવવો પડે એટલે અંદરની આ બાજુ સ્લાઇડ હોય ને આપણી આ આપણને દેખાય નહીં આવી આ અંદરની જે લીટીઓ છે આપણી આ લીટીઓ આપણને હકીકતમાં દેખાતી હોય નહીં પણ આપણે 3D આકારમાં બતાવીએ છીએ બરોબર એ દેખાય નહીં પાછળની સ્લાઇડ આપણને દેખાય નહીં 3D આકારમાં એટલે કે સામસામેની બાજુઓ જે છે એ દેખાતી હોય નહીં આપણને જો આપણે ટપકા અંદાજિત બંને બાજુ 10 લઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 આમ લઈએ 1 2 3 4
5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 હવે આપણે ઉપર હજુ લઈએ पहला 5 खसवाना है આપણે પહેલા બાજુ 5 ખસી દઈએ જો 1 2 3 4 ને 5 આવી ગયા રેડી હવે પહોળાઈ કેટલી કીધી 3 તો આપણે 3 ખાના આમ ખાવાના થાય એટલે 1 ડોટ 2 ના ત્રીજું આ 3 ભાગ થઈ ગયા હવે પાછા 5 આમ જાવ તો 1 2 3 4 ને 5 આવી ગયા અને ત્યાંથી આમ 3 સજાવ એટલે આ એક સ્લાઇડ બની ગઈ આપણી જો આગળ આપણે ઊંચાઈ કેટલી કીધી છે 2 કીધી કેટલી કીધી છે 2 અથવા તો આપણે 2 પોઈન્ટ કહી અને આગળ આમ અને આગળથી આની શરૂઆત કરીએ તો બીજો ભાગ આપણે આટલેથી શરૂઆત કરીએ તો હું 5 આવું 1 2 3 4 ને 5 આવી ગયા હવે આમ ત્રાંસા કેટલા જ આવે 1 2 ત્રીજું ટપકું તો આ ત્રીજું ટપકું ત્રાંસા જતા રહ્યા હવે ઉપર જાવ 1 2 3 4 5 આવી ગયા અહીંયાથી આમ ત્રાંસા આવી ગયા અને હવે આ જે સ્લાઇડ છે અહીંયા જોઈન્ટ કરી દેવાની આને જોઈન્ટ કરી દેવાની આને જોઈન્ટ કરી દેવાની આને જોઈન્ટ કરી દેવાની અને આને જોઈન્ટ કરી દેવાનો આ આકાર તમારો બની ગયો રેડી આવો આકાર તમારો બની જશે આવા અલગ અલગ આકાર તમારે બનાવવાના રહેશે એના પર પ્રશ્ન તને કીધું જેની બાજુ 2 સેમી છે એવા 3 સમઘન બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે તો આ લંબઘનની તિર્યક અથવા તો આઇસોમેટ્રિક આકૃતિ બનાવો અથવા કીધું એટલે ગમે એક આપણે બનાવવાની છે બરાબર મારે એક પેલો સમઘન લેવો છે અહીંથી હું 3D આકાર લઉં સમઘન ને એવા સમઘન હું 3 સાઈડ બાજુ હું ગોઠવીશ આ મેં સમઘન લીધો એ ભાઈ આ મેં એક સમઘન લીધો બરાબર ગોઠવ્યો તમારે ફરી સમઘન લેવાનો તો અહીંથી શરૂઆત કરવાની આ બીજો સમઘન જો એના એક્ઝેક્ટ એની જેટલી બાજુ છે એટલે જ આપવો પડે આ ફરીવાર આપણો સમઘન આ બીજો ને હું ત્રીજો સમઘન અહીંથી શરૂઆત મેં અહીંથી કરી તો ફરીવાર હું અહીંથી શરૂઆત કરું આ ત્રીજો સમઘન કેટલા સમઘન છે આપણા 3 તો આથી એક આપણો લંબઘન બનાવવાનો છે તો જો હું દરેકની લંબાઈ જે છે આ સ્લાઇડ એ હું સરખી કરી દઈશ આગળ ઉપર તો આ રીતે આપણે સ્લાઇડ 2 ની બનવી પડે તો જો હું અહીં બનાવું છું પહેલા હું 2 સેમી બધી બાજુનું લઈશ કેટલા સેમી 2 સેમી એટલે મારે 2 નીચે આવવું પડે 2 2 4 5 ખાના અંદાજિત મારે દોરવા પડે કેટલા દોરવા પડે 5 ખાના એટલે હું લીટીઓ પાડીને તમને સમજાવું એટલે આપણો કેવો ભાગ બનશે આપણો જે તિર્યક છે બનશે એમાંથી હું પછી આઇસોમેટ્રિક પર કન્વર્ટ કરી દઈશ एक 2 3 4 5 6 અંદાજિત હું 7 લઉં 7 આ હું ખાના લઉં 1 આ 2 આ 3 4 5 6 7 અને 8 ની જરૂર પડશે એટલે હું ગોઠવી દઉં સેટિંગ કરી દઉં 8 ખાના આપણે બનાવવા પડશે
રેડી. હવે આપણે બે બાજુ આમ ખસવાની એટલે 2 સેન્ટીમીટર કીધા છે. કેટલા? 2 સેમી ના કીધા છે. આપણે 2 સેમી ખસશું. શરૂઆત આપણે અહીંથી કરીએ. હું પહેલા 2 સેમી ખસું હોય. બે સેમી આવી ગયું. 2 સેમી માં 300 ખસીશ. ફરીવાર 2 સેમી માં આમ જઈશ અને એ 2 સેમી બીજા આમ જઈશ. આવો આકાર બની ગયો. હવે એવો એવો આકાર બનાવો તો એક ખણમાં આમ ખસી પછી બીજા હું આમ ખસી શકું. એટલે અંદાજિત હું અહીંથી લઉં એટલે આ 2 ભાગ આટલા આવે. અહીંથી ઉપર હું આવી જઈશ અને ત્યાંથી હું અહીંયા આવીશ. રેડી. થોડી આપણી ભૂલ થઈ છે એમાં. આપણે બે ટોપિક કહેવાના, 2 પોઈન્ટ કહેવાના છે. તો પહેલા હું 2 પોઈન્ટ કહું. જો ધારો કે હું શરૂઆતમાં અહીંથી એક ચોરસ લઈ લીધું. બરાબર. આપણે 2 પોઈન્ટ બરાબર 1 માની લઈશું. ફરીવાર એક મેં અહીંથી લીધું છે. આ એક સમઘન બની ગયો. કારણ કે બંને બાજુ કેવા ખણા છે? સરખા છે. આપણે નોટિસમાં પહેલી જ વખત આવ્યું હતું. આ એક સમઘન બની ગયો. હવે એની બાજુ બીજો સમઘન ગોઠવવાનો છે. આપણે શું કરવાનો છે? હવે એક્ઝેક્ટ આની બાજુમાં બીજો ગોઠવું એટલે 2 ખાના કહું તો આટલા આવી ગયો. આ બીજો 2 પોઈન્ટ આવ્યો. ત્યાંથી અહીં તો જોડી જશે અને આ 2 ખાના થશે. આ આવી જશે. રેડી. અને અહીંથી અહીં જવાનું થશે. આ ભાગ આપવામાં આવી જશે. ફરીવાર હવે આપણે 2 પોઈન્ટ આપણે આમ કરશું. આપણે અહીં નીચે આવશું. અહીંયા જોડી જશે અને અહીંથી આપણે આ 2 પોઈન્ટ અહીં ખસ્યા એટલે આપણે અહીં કનાયા આ ભાગના. હવે હું આ ભાગ વ્યવસ્થિત આમ દોરી દઉં તો તમને 2 નો સરખો ભાગ દેખાશે. જો હું આ ભાગ સીધો અહીં હું અહીં જોડી દઉં. એક એનો ભાગ અહીં જોડ્યો અને આ ભાગમાં અહીં જોડું. આટલો પહેલો ભાગ આપણે બનાવી દઈએ. કલર હું કરું તો તમને દેખાશે કે આ એક સીધી જો 1 ને 2 3 4 5 ને 100 ની લીટી બની. આ બીજી 100 ની બની. કારણ કે 2 + 2 + 4 4 ને 2 કેટલા થશે? 100. આ ઉપર પણ 100 થવા પડે. જુઓ આ બીજા 100 થઈ ગયા. આ 100 થઈ ગયા. રેડી. આ બાકીના તો બધા મેં એક પછી એક જોડાયેલા છે એના છે. કુલ આવો આકાર હકીકતનો આકાર ઉપરનો રીયો આકાર બને. આ જે મેં બનાવ્યા આ વધના આ જે ટોપિક પડ્યા આ જે છે ને એ 2 ભાગના એક આકાર આવો હતો. આવો એક આકાર હતો ને આ આકારને મેં જોઈન્ટ કર્યા. આ આકાર આપણો આવો આકાર આપણને અહીં આપેલો હતો અને મેં ફરીવાર જોઈન્ટ કર્યા એટલે એ લીટીઓ આપણને અહીં સતત દેખાશે. શું થશે? આ લીટીઓ વારંવાર આપણને પોઈન્ટો દેખાશે. તો આવો એક આપણો આકાર બનશે. આ બધી લીટીઓ આપણે આઈકન જોઈન્ટ કરી દઈશું. 3 લીટી આડી હોવી પડે. જો 1 2 3 ના ચોથી 1 2 3 ને 4 બરોબર. આ આપણો 2 સેમીનો સમઘન. એવા 3 સમઘન જોડીને આપણે એક લંબઘન બનાવ્યો કહેવાય. હું આના ઉપરથી ડોટ કરું. ડોટ શું કરું? આના ઉપરથી ડોટ બનાવું તો ડોટ પણ બની જાય. ડોટ એટલે કે આઇસોમેટ્રિક થાય. શું થાય? આઇસોમેટ્રિક પણ આપણે આના પરથી બનાવી શકીએ. શું કરવાનું આપણે આઇસોમેટ્રિક બનાવવા માટે? પહેલા જે જગ્યા ઉપર આપણા આ પોઈન્ટ આલેલા એ બધી લીટીઓ આપણે કાઢી શકીએ. ને એની જગ્યાએ આપણે શું કોઈ કરા? ટપકા બનાવી શકીએ. ને ટપકા આપી અને જે લીટીઓ છે લીટીઓ કાઢી લેવાની. એ ટપકા આટલા ભાગમાં રાખવાના, બાકીના ભાગમાં રાખવાનું નહીં. તો આપણો આઇસોમેટ્રિક બની જાય.
ધારો કે અમે ટપકા કરું જો આપણે વધારાની જરૂર નહીં, જેટલી જરૂર છે એટલા ટપકા હું કરું. 1 2 3 4 5 6 7 8 9 ને 10 જેટલી જરૂર છે એટલો ભાગ આપણે કરીએ. ડોટ એટલે આપણો આઇસોમેટ્રિક આકાર બને કેવરાય, અને તિર્યક એટલે કે આપણી આ રેખાઓ આપેલી હોય ને તિર્યક કહેવાય. શું કહેવાય? તિર્યક કેવરાય. આ મેં ડોટ દોરી દીધા એટલે આઇસોમેટ્રિક થઈ જાય. હવે હું પેલી જે લીટીઓ મેં પાડેલી છે એ લીટીઓ હું રદ કરી દઉં તો તમારો આકાર જે છે ને આઇસોમેટ્રિક એ આકાર બની જશે. આને બનાવવા માટે તમારે આ રીતે આઇસોમેટ્રિક લેવાનું. બનાવવા માટે આપણે આ રીતે પહેલી લીટી દોરી ત્યારબાદ આપણે આખો ભાગ આપણે જેવો આટલેથી આપણે નેક્સ્ટ ભાગ 2 ની 3 ની અંદર આગળ ચલાવશું. આ બધું આપણો જે બનાવેલી વસ્તુ હતી એ નીકળી જાય છે. જો આટલે આપણે ચાલુ રાખીએ, જો અંદર સેવ થયું હોય તો. જોઈએ આપણે કેટલા સુધી રહ્યું છે. ના, આપણું સેવ તો રહ્યું નથી. આપણે આટલે જોઈ ગયા. આપણે પ્રશ્ન નંબર 4 જોવાનો. શું કીધું કે નીચેના દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ બનાવો. તિર્યક એટલે કે પેલા આપણે આમ જેટલા ખાણા છે ને આ રહ્યા એટલા ખાણા આપણે પાડી દેવાના, અને પાડીને આવો આકાર બને એવો આપણે ટ્રાય કરવાનો. પહેલા શું કરશું? ધારો કે હું કેટલા ખાણા છે ચેક કરો. 1 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 તો 10 ખાણા લીટીઓ પાડી દેવાની. ઊભી લીટીઓમાં આપણે 10 લીટીઓ માંડી પડવી પડે. ના, ઊભી કેટલી એક કેટલી છે તો 1 1 આમ 3 છે. નોર્મલી ક્રોસમાં આલેલી છે. શું આલેલી છે? નોર્મલી આપણને ક્રોસમાં આપેલી છે. પહેલી લીટીઓ પાડીને પછી આપણે આકાર બનાવવાનો થશે. નોર્મલી ક્રોસમાં આપેલી છે એટલે આપણે પહેલા શું કરશું? ઊભી લીટી આમ એક પાડી દઈશું. 2 3 4 5 હજુ હું પાડું બોલ પેનથી. 1 2 3 4 5 6 7 8 ને 9 લીટીઓ પાડવાની થશે. કેટલી થશે? 9. હવે આડી લીટીઓ પાડો જો આના 1 આના બાજુ 2 એના બાજુ 3 એના બાજુ 4 એના બાજુ 5 6 એમ આપણે જી છે ને ટપકા એનાથી ડબલ ક્રોસમાં આલા એટલે ડબલ ટપકા કરવાના થશે. કેટલા કરવાના થશે? હશે એનાથી ડબલ. અહીં હું એક આકાર બનાવું, બાકીનો આકાર તમારે ચેક કરવાનો. તો જો શું કરશું? પહેલા આ જે ટપકા એના ડબલ ટપકા ક્રોસમાં નોર્મલી ક્રોસમાં લેવાના. તો ધારો કે હું અહીં એક ટપકું લીધું છે, આ રેડ કલર કરું હું એટલે દેખાય તમને. 1 2 3 4 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એના ક્રોસમાં એટલે આઈકન 1 2 3 4 5 6 7 8 9 એક ઉપર આવેલું છે તો એક અહીં ઉપર. હવે આ એક એના ક્રોસમાં એ કરવાનું, આના સામે જે એક ઉપર જવાનું. एक 2 3 4 5 6 7 8 9 1 2 3 4 ऐसा हम लाइन में
એના ત્રાંસા આપણે કરશું એટલે ઉપર જશે આ રહ્યું. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7. અવાજ ના કરો. જેમ જાવું જઈ શકો. જો આટલા થઈ ગયા. રાજ્ય ટપ્પેથી બીજા ટપ્પેથી શરૂઆત થાય. બીજા ટપ્પેથી લો એટલે અહીંથી શરૂઆત થશે ને છેલ્લાથી બીજા આવી ગયા. આ બે ત્રાંસા જવાનું. જો બે ત્રાંસા આવી ગયા. આ બે ત્રાંસા આપણે આમ પહેલા એના પહેલા આ બે ત્રાંસા આપણે બીજા નીચે આવશું. આ ઉપર ગયા બે ત્રાંસા નીચે આવશો. આ નીચે આવી ગયા. હવે 1 2 3 4 અને 5. તો કે 1 2 3 4 અને આ 5 આવી ગયા. આ બે ત્રાંસા આમ જવાનું. બે ત્રાંસા આમ જતા રહે. અહીંયાથી આપણે બે ત્રાંસા પાછા જવાનું હોય તો સમજીએ. ત્યાંથી બે ત્રાંસા આપણે આમ જવાનું. એના પહેલા આપણે ઉપર જવાનું છે તો બે ત્રાંસા આમ જઈએ. અને આ આવી ગયા. અહીંથી 1 2 3 4 અને 5. તો કે 1 2 3 4 અને 5 આવી ગયા. તો આવી ગયા. હવે ત્યાંથી આપણે બે પાસા કરશું તો બે પાસા કરશું. અને બે આમ ઉપર જઈશું તો બે ઉપર ગયા. હવે આ લીટી 1 2 3 4 અને 5. તો કે 1 2 3 4 અને 5 આવી ગયા. તો જે ટાઈપેલા આવી ગયા અને અહીંયા આવી ગયા. અને ત્યાંથી આપણે બે ત્રાંસા જઈશું તો બે ત્રાંસા ગયા અને બે ઊભા આવ્યા. તો આપણો જેવો સેમ આકાર હોય એવો આકાર આપણો સેમ બની જશે. રેડી? તો આવશે આવો આપણને. રેડી? આપણે શું કીધું કે તિર્યક રેખા કીધી હોય. કેવી રેખા કીધી છે? તિર્યક. તિર્યક રેખા કીધી એટલે આપણે નોર્મલી ત્રાંસુ લેવાનું થશે. આમાં હવે નોર્મલ ત્રાંસુનું તિર્યક રેખા દોરું તો ધારો કે આપણે આ મારે તિર્યક રેખા દોરું તો મારે પહેલા લીટીઓ પાડવી પડે. એટલે કેટલી લીટીઓ પાડી છે? 1 2 એમ લીટીઓ પાડી દેવાની જેટલી આલી છે. તો ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. આમ પાડીએ આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 પાડીએ. હવે આપણે આ જો આકાર કીધો એવો આકાર આપણે કલર કોઈ ચેન્જ કરીને લઈ લઈએ. અહીં બીજા ટપકાથી પહેલો ટપકો છોડીને બીજા ટપકાથી શરૂઆત કરવાની. અહીંથી શરૂઆત કરવાની. કેટલા ખાવાના? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 અને 7 એટલે આટલા સુધી આવી જાવ. આ ભાગ આપણો આટલો બની. આ બે ત્રાંસા જાવ તો કે આપણે આગળ બે ત્રાંસા જશું એટલે આપણે બે ત્રાંસા આવી ગયા. ત્યાંથી બે ત્રાંસા આમ આવશું તો કે બે ત્રાંસા આવી ગયા. ત્યાંથી બે ત્રાંસા આપણે આમ જશું અને ત્યાંથી બે ત્રાંસા આપણે આમ આવશું એટલે આટલો ભાગ આપણો અહીં થઈ ગયો. ત્યાંથી આપણે 1 2 3 4 ને 5 આવવાનું. તો 1 2 3 4 ને 5 આવી ગયા. બરાબર? અને ત્યાંથી આપણે નીચે જવાનું થશે. જો આપણે આ લીટીઓ આપણે એક્સ્ટ્રા દોરવી પડશે. તો કેટલા આપણે 1 2 3 4 આવશે એટલે 1 2 3 ને 4 આ આવી ગયો આપણો ભાગ. આ 4 ત્યાંથી બે ઉપર જાઓ. આપણો ભાગ અહીં બને અહીં ઉપર જાઓ. ત્યાંથી બે આમ ત્રાંસા જાઓ. ત્યાંથી બે નીચે આવો અને નીચેથી બે આમ ત્રાંસા જાઓ એટલે આ ભાગ બની ગયો આપણો. હવે ત્યાંથી આપણે આમ ત્રાંસું જવાનું હોય અને ત્યાંથી અહીં ત્રાંસું જવાનું અને ત્યાંથી આપણો અહીં બની ગયો. આપણો ભાગ બને અહીંથી આપણે અહીં આવવાનું. આવો આપણો ભાગ બનશે. આપણે આટલે રાખીએ. બાકી આવતીકાલે આપણે જોશું નેક્સ્ટ.